છો। રાજકોટના યુવકને કડવો અનુભવ થયો છે। રજવાડી ઊંધિયાના શાકમાંથી ઈયળ નીકળી, ખોડિયાર ડાઇનિંગ હોલના પાર્સલમાંથી ઈયળ નીકળી છે। વકરતા રોગચાળા વચ્ચે અખાદ્ય ખોરાક છે તે પીરસવામાં આવ્યો છે। તો વધુ એક આ પ્રકારની ઘટના સામે આવી છે। અત્યાર સુધી આવા અનેક વિડીયો આપણે જોઈ ચૂક્યા છે। એ પછી બહુ જ સારી રેસ્ટોરન્ટના વિડીયો પણ સામે આવી ચૂક્યા છે। ત્યારે વધુ એક રાજકોટનો આ વિડીયો સામે આવ્યો છે। આપ જુઓ, ઈયળ શાકમાંથી નીકળી છે। સંવાદદાતા દિવેશ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। દિવેશ, અલગ અલગ વિડીયો આપણી સામે અનેકવાર સામે આવી ચૂક્યા છે। કેટલીક વાર વંદો નીકળવો, જીવાત અલગ અલગ પ્રકારની નીકળવી, એ વિડીયો આપણે હવે જોવા માટે ટેવાઈ ગયા હોય એવું લાગી રહ્યું છે। વધુ એક આ વિડીયો રાજકોટનો સામે આવ્યો છે, તેના પરથી કહી શકાય? દીક્ષિતા, ચોક્કસ વાત કરવામાં આવે તો જે બહારનું ખાતા હોય તે લોકો માટે ચેતવા જેવો કિસ્સો છે। કેમ કે થોડા દિવસ પહેલા જ જે રાજકોટની એક હોટલ છે કે જેમાં શાકમાંથી વંદો નીકળ્યો હતો। હવે બહારથી જે કોઈ પણ પાર્સલ શાક મંગાવવામાં આવતા હોય છે કે બહારનું જે કોઈ પણ પેકિંગ ફૂડ મંગાવવામાં આવતું હોય છે તેમાં ઈયળ નીકળવો, વંદો નીકળવો એક સામાન્ય બાબત થઈ ગઈ હોય તેવું લાગે છે। કેમ કે રાજકોટ મહાનગરપાલિકાની જે ફૂડ શાખા છે તે સબ સલામતના દાવા છે તે કરતી હોય છે। તેઓ તેવું કહેતા હોય છે કે તેઓ સમયાંતરે ચેકિંગ કરતા હોય છે, હાઇજેનિકનું ધ્યાન રાખવામાં આવતું હોય છે। પરંતુ જે રાજકોટની મવડી ચોકડી પાસે આવેલ ખોડિયાર ડાઇનિંગ હોલ નામની જે હોટલ છે કે જ્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો છે તે આવતા હોય છે, અહીં જમતા હોય છે, પાર્સલ કરાવતા હોય છે, ત્યારે એક જે ભાઈ હતા તે રજવાડી ઊંધિયાનું શાક લેવા ગયા હતા। શાકનું પાર્સલ જ્યારે ઘરે આવીને ખોલ્યું ત્યારે તેમનું ધ્યાન ગયું હતું કે જે આ રજવાડી શાક છે ઊંધિયાનું તેમાંથી ઈયળ નીકળી છે। એટલે ખરેખર જે બહારના જે શાક મંગાવતા હોય છે, બહારનું ખાતા હોય છે, તેના માટે આ ચેતવા જેવો કિસ્સો છે। કેમ કે એક તરફ રાજકોટમાં વરસાદને લીધે રોગચાળો છે તે ખૂબ જ વકર્યો છે, ત્યારે બીજી તરફ જે બહારનું જે ફૂડ મળતું હોય છે તેમાં ઈયળ છે, વંદો છે તે નીકળ્યો હવે સામાન્ય બાબત થઈ ગઈ છે। એટલે લોકોએ પોતાનું આરોગ્યનું ધ્યાન રાખવું પડે તેવું છે। કેમ કે જે આરોગ્ય શાખા છે તેની જે જવાબદારી છે તે ક્યાંક ને ક્યાંક પોતાની જવાબદારી ન નિભાવતી હોય તેવું લાગે છે। અને વેપારીઓ પણ વધુ રૂપિયા કમાવા માટે ભેળસેળ કરતા હોય છે અને પૂરું હાઇજેનિકનું ધ્યાન ન રાખતા હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે। દીક્ષિતા, બિલકુલ આભાર દિવેશ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો નવસારીના પાણી પુરવઠા વિભાગ